સંતની સેવામાં રાખ્યાનું આપણે ઇન્દ્રિયોને ક્યાં રાખીએ છીએ? કોની સેવામાં? સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષર સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંતકાળના જે પાપ જીવને વર્ગ્યા છે તેનો નાશ થઈ જાય છે. ઇન્દ્રિયોની ક્રિયા શું? આંખ શું કરે? રૂપ કુરૂપ જોયા કરે. કાન શું કરે? ગ્રામ વાર્તા અથવા કથા વાર્તા બધું સાંભળે. શુભ અશુભ બધું સાંભળ્યા કરે. નાક ગંધ લીધે રાખે. જીભ બે કામ કરે. વાટે, ખોદે, નિંદા, ટીકા, ભાવગુણ, અને બીજું રસાસ્વાદ. એનું બે કામ છે ઇન્દ્રિયો. જીભનું બહુ હાડકું છે જ નહીં, તો ભૂકા કાઢી નાખે. સંવાદ થયો જીભ અને દાંતોને. દાંતો કે ખબરદાર 32 ગળની બહાર નીકળી છે, કચરી નાખીશ તને. તે જીભ કે હું જરાક વાંકી વળું ને ત્યાં 32 બહાર. જીભ જરાક વાંકી વળે એટલે કોકને ગારો દે એટલે ઓલો લગાવે 32 બાર આવી જાય કે નહીં. છે જરાક પણ આમ બધું આમાં રામાયણ ને મહાભારત અહીંથી જ થયું છે ઊભું. જીભમાંથી જ એક શબ્દ બોલ્યા, રામ મરે ને લક્ષ્મણ વરે. લો, રામાયણ ઊભું થયું. દ્રૌપદીએ શું કહ્યું? અંધના અંધ. એમાં મહાભારત ઊભું થયું. આપણે તો રોજ કેટલી રામાયણ મહાભારત ઊભી થતી હોય, રોજ ચાલુ જ હોય. એટલે ઇન્દ્રિયોની ક્રિયા આપણે ભગવાનની સેવામાં રાખીએ, આટલું જ કહે છે. બંધ નથી કરવાની. અહીં ઇન્દ્રિયોની ક્રિયા ભલે થયા કરે.